હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું ઇંગ્લિશ ફોર એવરીવન એજ્યુકેશનલ ઇંગ્લિશ ગ્રામર વિડિયો સિરીઝમાં. આજે આપણે એક ઇન્ટરેસ્ટિંગ ટોપિકની ચર્ચા કરીશું. પરંતુ જો એ પહેલાં આપે અમારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ અવર ચેનલ અને હા, બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી તમને અમારા નવા વિડીયો તાત્કાલિક મળતા રહે. ફ્રેન્ડ્સ, આજે આપણે ચર્ચા કરીશું પ્રેપોઝિશન્સની. સૌથી પહેલાં આપણે ચર્ચા કરીશું પ્રેપોઝિશન એટલે શું. ફ્રેન્ડ્સ, અંગ્રેજી વિષયમાં કોઈ પણ વસ્તુનું સ્થાન દર્શાવતા શબ્દને પ્રેપોઝિશન કહેવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો, ચિત્રમાં ઘણી બધી વસ્તુઓ છે. આ વસ્તુનું એક ચોક્કસ સ્થાન છે. તો વિવિધ વસ્તુઓના સ્થાન દર્શાવતા શબ્દોને આપણે પ્રેપોઝિશન કહીશું. હવે ફ્રેન્ડ્સ, આપણે પ્રેપોઝિશનનો ઉપયોગ સમજીએ. પ્રેપોઝિશનનો ઉપયોગ અંગ્રેજી ભાષામાં વ્યક્તિ કે વસ્તુનું ચોક્કસ સ્થાન દર્શાવવા માટે થાય છે. એઝ એક્ઝામ્પલ, અહીં તમે ચિત્રમાં જુઓ, એક બુક છે, એક સફરજન છે, એક ચેર છે અને એક ટેબલ છે. તો આ વસ્તુઓનું સ્થાન દર્શાવવા માટે આપણે જે શબ્દ વાપરીશું એ છે ઓન, ઇન ફ્રન્ટ ઓફ, અંડર અને નિયર. આવા ઘણા બધા શબ્દો છે જેના વડે આપણે વિવિધ વસ્તુઓનું સ્થાન દર્શાવી શકીએ. તો હવે આપણે જોઈએ અંગ્રેજી ભાષામાં વપરાતા વિવિધ પ્રેપોઝિશન્સ કયા કયા છે. ફ્રેન્ડ્સ, અંગ્રેજી ભાષામાં વપરાતા વિવિધ પ્રેપોઝિશન્સ નીચે મુજબ છે: ઇન, ઓન, ઓવર, અંડર, એબોવ, નિયર, બિહાઇન્ડ, બિટવીન, નેક્સ્ટ ટુ અને ઇન ફ્રન્ટ ઓફ. આના સિવાય પણ હજુ પણ પ્રેપોઝિશન્સ છે, પણ આજે આપણે આટલા 10 પ્રેપોઝિશનની ચર્ચા કરીશું જેનો ઉપયોગ આપણે સામાન્ય રીતે કરીએ છીએ. સો ફ્રેન્ડ્સ, હવે આપણે વિવિધ પ્રેપોઝિશન્સને કાળજીપૂર્વક સમજીએ. ફ્રેન્ડ્સ, સૌથી પહેલા આપણે જોઈશું ઇન. ઇન એટલે અંદર. ફ્રેન્ડ્સ, કોઈ એક વસ્તુ બીજી વસ્તુના અંદર છે એ દર્શાવવા માટે આપણે ઇનનો ઉપયોગ કરીશું. એઝ એક્ઝામ્પલ, એન એપલ ઇઝ ઇન ધ બોક્સ. સફરજન બોક્સની અંદર છે. હવે ફ્રેન્ડ્સ, આપણે જોઈએ ઓન. ઓન એટલે ઉપર. ફ્રેન્ડ્સ, એક વસ્તુ બીજી વસ્તુના ઉપર છે એ દર્શાવવા માટે આપણે ઓનનો ઉપયોગ કરીશું. એઝ એક્ઝામ્પલ, એન એપલ ઇઝ ઓન ધ બોક્સ. સફરજન બોક્સ ઉપર છે. ફ્રેન્ડ, અહીં સફરજન બોક્સની ઉપર અડકીને છે. હવે આપણે જોઈએ ઓવર. ફ્રેન્ડ્સ, ઓવર અને અબોવ બંને વન એન્ડ સેમ છે. તમે એકબીજાના સ્થાને બંને શબ્દને વાપરી શકો છો. અહીં તમે જોઈ શકો છો, એક વસ્તુ બીજી વસ્તુના ઉપર છૂટી છે એવું દર્શાવવા માટે આપણે ઓવર કે એબોવનો ઉપયોગ કરીશું. એઝ એક્ઝામ્પલ, એન એપલ ઇઝ ઓવર ધ બોક્સ. સફરજન બોક્સના ઉપર છે, અહીં અડકીને નથી. તમે બંને ચિત્રમાં જોઈ શકો છો, એક ચિત્રમાં સફરજન બોક્સને અડકીને છે, જ્યારે બીજા ચિત્રમાં સફરજન બોક્સથી ઉપર છૂટું છે. એ જ રીતે અ પ્લેન ઇઝ ઓવર ધ હાઉસ. અહીં આપણે અ પ્લેન ઇઝ ઓન ધ હાઉસ નહીં કહી શકીએ, કારણ કે જો પ્લેન આપણે ઘરના અગાસી ઉપર મૂક્યું હોય, અગાસી સાથે અડકીને હોય, તો આપણે એને અ પ્લેન ઇઝ ઓન ધ હાઉસ કહી શકીએ. પણ અહીં તમે જોઈ શકો છો કે પ્લેન ઘરથી ઉપર છૂટું છે, એટલે આપણે એને અ પ્લેન ઇઝ ઓવર ધ હાઉસ આ રીતે બતાવી શકીએ. સો ફ્રેન્ડ્સ, ઓન અને ઓવર વચ્ચેનો ભેદ આપણે જાણ્યો. હવે આપણે જોઈએ અંડર. અંડર એટલે નીચે. કોઈ એક વસ્તુ બીજી વસ્તુના નીચે હોય એ દર્શાવવા માટે આપણે અંડરનો ઉપયોગ કરીશું. એઝ એક્ઝામ્પલ, અ બુક ઇઝ અંડર ધ ટેબલ. ચોપડી ટેબલની નીચે છે. ત્યારબાદ નિયર. નિયર એટલે નજીક. કોઈ એક વસ્તુ બીજી વસ્તુના નજીક છે એ દર્શાવવા માટે આપણે નિયરનો ઉપયોગ કરીશું. એઝ એક્ઝામ્પલ, અ ચેર ઇઝ નિયર ધ ટેબલ. ખુરશી ટેબલ નજીક છે. ત્યારબાદ બિહાઇન્ડ. બિહાઇન્ડ એટલે પાછળ. એક વસ્તુ બીજી વસ્તુની પાછળ છે એ દર્શાવવા માટે આપણે બિહાઇન્ડનો ઉપયોગ કરીશું. એઝ એક્ઝામ્પલ, એન એપલ ઇઝ બિહાઇન્ડ ધ બોક્સ. સફરજન બોક્સની પાછળ છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, બિટવીન. બિટવીન એટલે વચ્ચે. અહીં તમે જોઈ શકો છો, સફરજન બે બોક્સની વચ્ચે છે. તો એ દર્શાવવા માટે આપણે વાક્ય વાપરીશું, એન એપલ ઇઝ બિટવીન બોક્સીસ. સફરજન બોક્સ વચ્ચે છે. હવે જોઈશું નેક્સ્ટ ટુ. નેક્સ્ટ ટુ એટલે ના પછી. એક વસ્તુ બીજી વસ્તુના બાજુમાં હોય, એટલે કે એની પછી આવતી હોય, તો તે દર્શાવવા માટે આપણે નેક્સ્ટ ટુ નો ઉપયોગ કરીશું. એઝ એક્ઝામ્પલ, અ ટેબલ ઇઝ નેક્સ્ટ ટુ ધ ચેર. ટેબલ ખુરશી પછી છે. ત્યારબાદ ફ્રેન્ડ્સ, ઇન ફ્રન્ટ ઓફ. ઇન ફ્રન્ટ ઓફ એટલે ના સામે. કોઈ એક વસ્તુ બીજી વસ્તુની સામે છે એ દર્શાવવા માટે આપણે ઇન ફ્રન્ટ ઓફ નો ઉપયોગ કરીશું. એઝ એક્ઝામ્પલ, એન એપલ ઇઝ ઇન ફ્રન્ટ ઓફ ધ બોક્સ. સફરજન બોક્સના સામે છે. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ તમને આ માહિતી ગમી હશે. તો હવે વિડીયોના આગળના ભાગમાં અમુક એક્સરસાઇઝ તમારી સ્ક્રીન પર આવશે અને એ એક્સરસાઇઝ તમારે નોટમાં લખીને એના જવાબ પણ લખવાના છે. સો ફ્રેન્ડ્સ, લેટ્સ સ્ટાર્ટ એક્સરસાઇઝ. So friends, that's for all.
આઈ હોપ યુ લાઇક ધ ઇન્ફોર્મેશન. નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે, નવી માહિતી સાથે. ટિલ ધેન, ગુડ બાય, ટેક કેર.